જી હા, આમ તો અત્યારે સમય આવી ગયો છે કે મોટા ભાગની વસ્તી શહેરોમાં વસે છે અને અહીંયા તબેલામાંથી મળતું દૂધ ખૂબ મોંઘું હોય છે, એટલે આમ જુઓ તો સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે. લોકો ડેરીનું દૂધ પીવા માટે મજબૂર હોય છે, પણ જો એમાં ભેળસેળ થાય તો સામાન્ય લોકોની હાલત શું થાય? આ વખતે આ ફરિયાદ ઉઠી છે બરોડા ડેરી સંલગ્ન નાની નાની ડેરીઓમાંથી કે જેમાં ભેળસેળ થતું હોવાની રાવ ઉઠી હતી. ભેળસેળની આ ફરિયાદ ઉઠી હતી અને આ નાની મોટી દૂધ મંડળીઓનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં છોટાઉદેપુર બોલેલીની દૂધ મંડળીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે કે દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી જ આ કૌભાંડના સાક્ષી બન્યા છે, જેમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હતી. ચેતન ઇનામદાર એક મારો શિષ્ય છે અને એ પણ મારો મિત્ર છે. તેને આવા કમાન્ડો વારંવાર બરોડા ડેરીના કમાન્ડો બહાર પાડ્યા છે. ખૂબ સરસ રીતે એને રજૂઆત કરી છે. બીજા ધારાસભ્યોની સાથે છે, બધા દરેક તાલુકાના ધારાસભ્યની સાથે છે અને બધા રજૂઆત કરી છે. છતાં આવા ખરા કાંડ કરે છે બરોડા ડેરી. એના આજે એનો પુરાવો છે. ડીસર તાલુકાનો મેરા કોઈ ગામ છે, તેમાં મૃત સભાસદોના નામે નામ ભરી દૂધ ભરી ને પૈસા મંત્રીને પ્રમુખ ઉઘરાવે છે, પણ એ મોટું કૌભાંડ 38 લાખનું છે. છતાં પણ કોઈ પગલાં લેતું નથી. આવું તો સંખેડા તાલુકામાં પણ કૌભાંડ છે. તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. દૂધનું ટેમ્પો આવતું હતું, વાહન આવતું હતું દૂધનું. પછી એ લોકો ખાલી કેનમાં પાણી નાખતા હતા અને આગળ જઈને જે એ લોકો કરતા હતા આપણને ખબર નહીં. પૈસા કેવી રીતે મળતા હતા? એ પૈસા અમારા ખાતામાં જમા થાય એટલે અમારા જે ગ્રાહક ના હોય તે અમારે આલ દેવા અને એમના પૈસા હોય તો એ લઈ લે. કેટલા સમય ચાલ્યું આવું બધું? લગભગ 28-29 દિવસ થયેલા છે. બરાબર. દૂધમાં પાણી નાખી દીધું? હા, દૂધમાં પાણી આગળથી નાખતા હતા. અમારા આગળ તો ખાલી કેનમાં પાણી લઈને જતા હતા. પાણી જોડે લઈને જતા હતા? હા. પછી આગળ પાણી નાખતા? હા. બરાબર. અને પૈસા તમને કેવી રીતે મળતા? એ લોકો લઈ લેતા કે તમને 10 દિવસે જમા થતા હતા? 10 દિવસે જમા થાય, અમે ઉપાડી લાવીએ પૈસા. એટલે તમારા ગ્રાહકના પૈસા લઈ લો અને અમારા પૈસા. હા. આ દૂધ કઈ જતું હતું? નંદપુર કસ્ટર ઉપર. કૃણાલ મારી સાથે વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ, અહીંયા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા સ્વાસ્થ્યવર્ધક દૂધ ન મળે અને બીજી બાજુ પૈસાનું પણ મોટું ગમન. નુપુરા, આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો છે, પરંતુ બરોડા ડેરીના પણ સ્વાસ્થ્ય સાથે ચેડા છે. થોડા દિવસ પહેલા લગભગ એક સપ્તાહ થયો છે, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમના જ મત વિસ્તારના ડેસરીના મીરાકુવા દૂધ મંડળીમાં જે કૌભાંડ ચાલતું હોવાની વાત કરી હતી અને 5 જેટલા મૃતક સભાસદોને 40 લાખનું વળતર પણ ચૂકવવામાં આવ્યું કે જે મૃતક છે તેમને સભાસદ બનાવવામાં આવ્યા. હજુની તપાસ ચાલુ છે, રિપોર્ટ નથી આવ્યો. તેની વચ્ચે સંદેશ ન્યૂઝ પાસે આ વિડીયો આવ્યો કે જ્યાં છોટાઉદેપુરના સંખેડામાં તણખલા ગામ આવેલું છે કે જ્યાં આ રીતે જે કેન આવે છે જેમાં 100 લીટર જેટલું અંદરથી પાણી દૂધ આવે, તેની અંદર 50 લીટર પાણી નાખવામાં આવે અને 50 લીટર દૂધ આ મંત્રીઓ નાખતા હોય છે અને 50 લીટર દૂધના પૈસા જ મંત્રી કે સભાસદને મળે. બાકીના 50 લીટરના જે પાણીના પૈસા જે દૂધમાં ભેળવે બાદના હોય તે આ જે કૌભાંડીઓ અંદર વેચી લે અને આ માટે સોગંદનામું પણ કરવામાં આવ્યું, કબૂલાત કરવામાં આવી અને તે આ તણખલા ગામની દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીએ જ કર્યું છે. ભૂલ કબૂલ કરી છે, કૌભાંડની પણ વાત કરી છે. સમગ્ર મામલો આવ્યો છે બોડેલી ચિલિંગ સેન્ટરનો કે જ્યાંના કર્મચારી છે કોન્ટ્રાક્ટનો પ્રવીણ બારિયા કે જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે ટેમ્પર ચલાવવાનો, તે આ સમગ્ર કૌભાંડ ઓપરેટ કરતો હોવાની પણ આ સોગંદનામું છે. અને આ એક ફક્ત ગામની વાત નથી, કારણ કે તમામ જે ધારાસભ્ય જિલ્લાના છે એકજૂટ થયા છે. તેમણે કહ્યું છે કે કેતન ઇનામદારની લડત સાચી છે, તેમની રજૂઆત સાચી છે, તપાસ થવી જોઈએ. ત્યારે અજીત ઠાકોર કે જેઓ પૂર્વ ચેરમેન છે ડેરીના તે પણ બહાર આવ્યા, તેમણે પણ કૌભાંડની વાત કરી. હવે નરેન્દ્ર મુખી કે જેઓ પણ પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન છે તેમણે પણ કહ્યું કે કેતન ઇનામદાર અને ભાજપના અનેક ધારાસભ્યો કહેતા તો કેમ કોઈ સાંભળતું નથી. એટલે આ સવાલો અને જવાબો કોઈ સાંભળતું કેમ નથી અને આના રિપોર્ટ કેમ આવતા નથી અને આ કૌભાંડ કેમ ઉજાગર થતું નથી, આવા સવાલો જ્યારે ઊભા થાય ત્યારે ચોક્કસથી એક વાત તો શંકા ઉપજાવે છે કે આ કૌભાંડીઓને કોણ છાવરે છે.